મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ₹200 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું કર્યું લોકાર્પણ. સુરતને આપી ₹600 કરોડના વિકાસ કાર્યોની ભેટ. સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો કરાવ્યો પ્રારંભ. શહેરોનો સર્વગ્રાહી આર્થિક સામાજિક વિકાસ અને સ્માર્ટ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ પર મૂક્યો ભાર. 16 રાજ્યોના મહાનગરોના મેયર રહ્યા ઉપસ્થિત. ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મળી સફળતા. જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા 41 આરોપીઓને 15 દિવસમાં ઝડપી પાડ્યા. 15 આરોપીઓ હતા 5 વર્ષથી ફરાર. કાર્યવાહીમાં હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેકનિકલ સર્વેલન્સનો પણ કરાયો અસરકારક ઉપયોગ. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટમાં કરાયું નેશનલ લોક અદાલતનું આયોજન. પ્રી લિટિગેશન કેસ, મોટર અકસ્માત વળતરના કેસ, ચેક રિટર્નના કેસ અને લગ્ન વિષયક તકરારના કેસોનું કરાયું સુખદ સમાધાન. સમાધાન માટે મુકાયા હતા કુલ 5,48,000થી વધુ કેસ. સંકટ સામે સુરક્ષાનું કવચ પુરવાર થઈ રહી છે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના. છેલ્લા 5 વર્ષમાં 16,000થી વધુ લાભાર્થીઓના પરિવારજનોને ચૂકવાયું અંદાજે ₹293 કરોડનું વીમા વળતર. અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી ઘટનાઓમાં લાભાર્થીના પરિવારોને ઝડપથી કરાઈ વીમા કવચની ચૂકવણી. પીએમ સૂર્ય ઘર મારફતે વીજળી યોજના અને અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ. યોજના હેઠળ લક્ષ્યાંકના 49% વધુ હિસ્સો પૂર્ણ. માર્ચ 2027 સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય. રાજ્યમાં વધતી ઠંડી વચ્ચે જૂનાગઢના શકરબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. પાંજરાઓમાં મૂકવામાં આવ્યા હીટર અને લેમ્પ. આ સાથે જ પ્રાણીઓના આરામ માટે શેલ્ટરમાં સૂકું ઘાસ, નાળિયેરીના પાનની કરાઈ વ્યવસ્થા. સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 24મી વર્ષી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરી દર્શાવી આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિબદ્ધતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગણમાન્ય નેતાઓએ સંસદ ભવન પરિસરમાં શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને કર્યું સંબોધન. કહ્યું, સરકાર કરી રહી છે નક્સલવાદના ખાત્માની કાર્યવાહી. સમગ્ર બસ્તર અને ભારત ભૂમિને નક્સલવાદથી મુક્ત કરાવવાનો છે સંકલ્પ.